તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર ગંભીર અકસ્માતની ઘટના બની, જ્યાં કાર ધડાકેભેર વૃક્ષ સાથે અથડાતા 3ના મોત નીપજ્યા છે। 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજી ગયા, જ્યાં મૃતક યુવાનો ભાવનગરથી સુરત આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની, જ્યાં અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। તેના સાથે જ અંકલેશ્વરથી સંવાદદાતા જાવેદ મલિક જોડાઈ ગયા છે। જી જાવેદ, વાત કરવામાં આવે અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવી દઉં કે અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર કાર અકસ્માત સાથે એક્સિડન્ટ થયું, જેની અંદર 3 લોકો જી જાવેદ, તો ટેકનિકલ ખામીના કારણે અવાજ નથી આવી રહ્યો। તો અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર આ ગંભીર અકસ્માતની ઘટના બની છે કે જ્યાં કાર ધડાકેભેર વૃક્ષ સાથે અથડાઈ અને જેમાં 3 વ્યક્તિના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે મૃતક યુવાનો ભાવનગરથી સુરત આવી રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી અને જેમાં આ અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિના મોત નીપજ્યા હતા, ત્યારે 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ત્યારે આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી કે જ્યાં અકસ્માતની જે ઘટના જે બની હતી, વારંવાર આ પ્રકારની ઘટનાથી અનેક વ્યક્તિના મોત થતા હોય છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે કે જ્યાં ભાવનગરથી સુરત જતા અકસ્માતની ઘટના બની હતી। ત્યારે આ અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિના મોત થયાના સમાચાર સામે આવ્યા છે કે જ્યાં મોડી રાત્રે આ ઘટના બની હતી। 3 યુવાનો જે છે ભાવનગરથી સુરત આવી રહ્યા હતા, ત્યારે અંકલેશ્વર ખાતે આ બનાવ બન્યો હતો। અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે છે ત્યાં રાત્રિ દરમિયાન આ બનાવ બન્યો હતો। ત્યારે ફરીથી એકવાર સંવાદદાતા જાવેદ મલિક જોડાઈ ગયા છે। જે જાવેદ, વાત કરવામાં આવે અકસ્માતની ઘટના બની છે, 3 વ્યક્તિના મોતના સમાચાર છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવી દઉં કે ભરૂચના અંકલેશ્વરના જે સુરત સ્ટેટ હાઈવે છે ત્યાં આગળ અકસ્માતની અંદર 3 લોકોના મૃત્યુ થયા છે, જે વહેલી સવારમાં જ ભાવનગરથી સુરત તરફ જઈ રહેલી કાર જે જળ સાથે અથડાઈ છે તેની અંદર 3 લોકોના 2 યુવાનોના જે ઘટના સ્થળે કમકમાટી પડ્યા મોત થયા છે, જ્યારે એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે। વધુમાં કહી શકાય કે જે કાર ચાલક હતો તેને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો છે। જી જાવેદ, વાત કરવામાં આવે કે સમગ્ર ઘટનામાં 3 વ્યક્તિના મોત થયા છે, ત્યારે આ કારમાં કુલ કેટલા સવાર લોકો હતા? શું તમામના મોત થયા છે કે કોઈનો જીવ બચ્યો છે? ના, કુલ 3 સવાર લોકો કારની અંદર હતા, તેમાંથી 3ના મોત થયા છે। જ્યાં અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ હાંસોટ પોલીસ પર ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જે એક વ્યક્તિની ગંભીર પરિસ્થિતિ હતી તેને પણ હોસ્પિટલે લઈ જતા તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે, જ્યાં કાર જે છે એક વૃક્ષ સાથે અથડાઈ હતી અને જ્યાં વૃક્ષ સાથે અથડાતા ઘટના સ્થળે જ 3 વ્યક્તિ જ્યાં તેમાંથી 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા। ઉલ્લેખનીય છે કે જે ડ્રાઈવર છે તેને ઝોકું આવી ગયું હતું અને જ્યાં ઝોકું આવી જતા કાર એક વૃક્ષ સાથે અથડાઈ હતી અને જ્યાં ગંભીર અકસ્માતની ઘટના બની હતી। ત્યારે આ સમગ્ર ગંભીર અકસ્માતમાં કુલ 3 વ્યક્તિના મોત થયા છે, જેમાં 2 વ્યક્તિના મોત તાત્કાલિક ઘટના સ્થળે થયા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ પછીથી થયું હતું। ટોટલ 3 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જેમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે।